હાય ફ્રેન્ડ્સ, આજે આપણે એવા શબ્દો શીખીએ કે જે બોલવામાં સરખા છે પણ જ્યારે લખવાનો વારો આવે તો તેની રીત બદલાઈ જાય છે, તેના સ્પેલિંગ ચેન્જ થઈ જાય છે અને તેના મિનિંગ પણ ચેન્જ થઈ જાય છે. તો એવો શબ્દ છે આપણી પાસે ઓલરેડી બે રીતે લખાય છે. એક છે ALL ઓલ, એના પછી વચ્ચે છોડવાની સ્પેસ અને તેના પછી READY રેડી લખવાનું. તો અહીંયા તેનો મતલબ થાય છે સંપૂર્ણ રીતે તૈયાર. અને આ જ ઓલરેડીને આપણે બીજી રીતે લખીએ તો ભેગું લખવાનું છે અને સિંગલ એલ આવશે ALREADY ઓલરેડી. તો તેનો મતલબ થાય છે પહેલેથી જ. આ જ બે શબ્દોને આપણે વાક્યમાં ઉપયોગ કરીને જોઈએ. તો પહેલું વાક્ય છે આપણી આગળ, આઈ એમ ઓલરેડી ટુ પે ધ બિલ, કે હું બિલ પે કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છું. તો અહીંયા ઓલરેડીનો મતલબ થાય છે સંપૂર્ણ રીતે તૈયાર. તો તેને લખવામાં આવશે જુદું જુદું, ALL ઓલ, વચ્ચે છોડવાની સ્પેસ અને તેના પછી આવશે READY રેડી. તો અહીંયા ઓલરેડીનો મતલબ થાય છે સંપૂર્ણ રીતે તૈયાર. એના પછીનું વાક્ય જોઈએ આપણે તો આઈ હેવ ઓલરેડી પેઇડ ધ બિલ, કે મેં પહેલેથી જ બિલ પે કરી દીધું છે. તો અહીંયા ઓલરેડી ભેગું લખવામાં આવશે અને સિંગલ એલ આવશે ALREADY ઓલરેડીનો મતલબ થાય છે પહેલેથી જ. આવા જ શબ્દો શીખવા માટે જોતા રહો મારી ચેનલ ઇંગ્વિંગ્સ ગુજરાતી. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.